લોભિયાના મનમાં વાત ન ઉતરી. એ કે હું 3 ગણું ત્યાં સુધી જો તું મને કંઈક મારી પારસમણી જેવું નહીં આપે ને તો ગંગામાં પડીને આપઘાત કરીશ. એટલે એને માર્યો કૂદકો. તો પેલા બ્રાહ્મણને દયા આવી કે બિચારો આ લોભિયો મરી જશે. બારે કાઢ્યો, ચાલ તને મારી રામરસમણીનો પ્રતાપ બતાવું. અને કીધું કે હે ઠાકરજી, જો મારી ભક્તિ સાચી હોય તો મને પારસમણી જોઈએ છે. શું કીધું? મારી ભક્તિ સાચી હોય ને તો મને પારસમણી જોઈએ. આટલું બોલ્યા ત્યાં તો ઢગલો થઈ ગયો હોય, આમ આખા ડુંગર જેટલો ઢગલો, બધી પારસમણી. અને પછી કીધું પેલાને કે આમાંથી તારી જે પારસમણી હોય એ લઈ લે ને, એકાદિક બીજી લેવી હોય તો બીજી લે, બાકી આપણું નથી, આ ભગવાનનું, બાકી એને પાછું આપી દઈ. તો પેલો તો વિચાર કરે કે મને તો એક પારસમણી હતી તો એમ થતું કે દુનિયાનો હું સૌથી સમૃદ્ધ અને મોટો ધનવારો માણસ છું, ને આણે તો આખું ડુંગર ખડકી દીધું પારસમણી. આમ પારસમણી લેવા તો દોડ્યો, પણ હવે અંદરનો માયેલો જાગી ગયો કે કદાચ પારસમણી લઈ લઈશ ને તો આની રામરસમણી નહીં મળે મને. એની કરતાં આને જો ગુરુ બનાવું અને એની પાસે એના ચરણમાં બેસી જાઉં તો હું પણ આવી રીતે આ પારસમણીઓના ઢગલા કરી શકીશ. પછી ચરણમાં આવી ગયો કે બાપુ હવે મને આ પારસમણી ન જોઈ, મિત્ર હવે તો મને રામરસમણી જ જોઈ, તારી રામરસમણી તું બતાવ. અને પછી એને બ્રહ્મ જ્ઞાન આપ્યું. જ્યારે આમ સુરતા સાધે ઈશ્વરના પ્રત્યક્ષ દર્શન થાય, જ્યારે આ બધી વસ્તુ જતી રહે કે મારે ધન જોઈએ, બંગલા જોઈએ, ગાડી જોઈએ, સ્ત્રીઓ જોઈએ, પુત્ર જોઈએ, પરિવાર જોઈએ, નિવૃત્તિ અવસ્થા થાય, એનું નામ છે રામરસમણી. જોકે કોઈ કરતા નહીં આવું. જોકે તમે તો બુદ્ધિશાળી છો, છતાંય આ ખતરો છે ને, આમ થોડોક આમાં ખતરો છે. કારણ કે આપણો નિર્મલ ભાવ ન હોય ને પાછા મારી પાસે આવશો કે મહારાજ તમારા લીધે અમે આમ કરી દીધું. આ તો ગુરુના ચરણમાં બેસીને શીખવાની દુર્લભ વિદ્યા છે સાહેબ. જે બિલકુલ એકદમ પાત્રતાવાળો જીવ હોય એને આ બધી વસ્તુઓ પ્રાપ્ત થાય. તો આપણે જોયું પહેલો અધ્યાય આપણે પ્રવેશ કર્યો. શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદમાં પહેલો શ્લોક બોલ્યા, જન્મ આદ્યસ્ય. આ સૃષ્ટિ કે આપણો જન્મ કે બ્રહ્માંડોનો જન્મ થયો એનાથી પણ આદ્ય, એનાથી પણ પૂર્વે મારા શ્રી ઠાકરજી હતા. ઠાકરજી સિવાય કશું જ ન હતું. ન તો બ્રહ્માજી હતા, ન તો સૂર્ય હતા, ન તો ચંદ્ર હતા, ન તો પૃથ્વી હતી. અને એ ઠાકરજીને કંઈક લીલા કરવાની ઈચ્છા થઈ એટલે મારા ઠાકરજી એ અલબેલી આવી સૃષ્ટિઓ 21 બ્રહ્માંડો રચ્યા છે સાહેબ. 7 પાતાળ 7 આકાશ અને બાકી વૈકુંઠ ને એવા લોકો બધા લીખી તો 21 બ્રહ્માંડો થાય. તો મારા ઈશ્વરે, મારા ઠાકરજીએ લીલા માત્રમાં બધી રચના કરી. ભગવાન રચના કેવી રીતે કરે છે તો કે એક તો કુંભારની જેમ કરે. કુંભારની જેમ રચના એટલે આપણે બધાય. એક પુરુષ એક સ્ત્રીની અંદર બીજ રોપી દે, પછી માના પેટની અંદર એ ચાકડામાં પેલો માટીનું પિંડ, માંસનું પિંડ ફરે પડ્યો, પણ એમાંથી એને સ્ત્રી બનાવી કે પુરુષ બનાવવો કે એને કેવું બનાવવું, એમાં કેટલી બુદ્ધિ નાખવી, એને વર્ણ કેવો દેવો, એ બધું કોણ કરે? એટલે એક તો એ કુંભારની જેમ બધાના અંતકરણમાં બેસે. એ ઈશ્વરનું નામ છે બીજ બ્રહ્મ. શું નામ છે? બીજ રૂપે સર્વ પ્રવર્તે છે. પુરુષમાં પણ, સ્ત્રીઓમાં પણ, પશુઓમાં, પક્ષીઓમાં બીજ રૂપે સર્વત્ર અત્ર તત્ર સર્વત્ર. એક ઈશ્વર છે એ નિરંજન નિરાકાર છે, અને એ નિરંજન નિરાકાર છે માત્ર આમ કલ્પ વૃક્ષની જેમ કલ્પના કરે છે. સમજવા જેવી વસ્તુ છે. એ ઈશ્વરને એવી કલ્પના થઈ કે આવી સૃષ્ટિ હોવી જોઈએ, મોરના પીછામાં આવા રંગ હોવા જોઈએ, આકાશ આવો હોવો જોઈએ, રાયડાના ફૂલ આવા હોવા જોઈએ, ઘઉં આવા હોવા જોઈએ. કલ્પના થઈ હશે કે નહીં? તો એ ઈશ્વરે કલ્પના કરી, કલ્પ વૃક્ષની નીચે જેમ કલ્પના કરી એમ ઈશ્વરે કલ્પના કરતે કરતે સૃષ્ટિની રચના કરી. એક ઈશ્વર છે યોગી જેવો, આમ સંકલ્પ કરે છે. જોયા પછી એ જોગી જોઈ લે કે આની ગાડી સારી છે, બંગલો સારો છે, મને આવીને આવી ગાડી જોઈએ, મને આવો નવો બંગલો જોઈએ, એ કોઈનું ન હોય એવું જોઈએ, આમ સંકલ્પ કરે ને.
તો એ પ્રમાણે ઈશ્વરે પછી આ સૃષ્ટિ બની ગયા પછી આમ થોડું બેસીને વિચાર કર્યું કે આ હજી કેવું હોવું જોઈએ, આમાં થોડુંક આ ફેરફાર હોવો જોઈએ. સમજો છો ને હું જે કહેવા માંગુ છું? તો યોગીની જેમ સંકલ્પ કરતા જાય કે આ ફલાણું આમ બની જાય, આ તેમ બની જાય, આમ બની જાય. સંકલ્પ માત્રથી સમગ્ર સૃષ્ટિ વરાણી. અને કરતા ભરતા નિયંતા માત્ર એક, જેને આપણે નિરંજન તત્વ કહીએ, મૂળ ઈશ્વર કહીએ. મૂળમાં કોણ હશે? કોણ હશે મૂળ? કોઈ કે આદ્યશક્તિ, શક્તિએ બ્રહ્મા વિષ્ણુ મહેશને પ્રગટ કર્યા. વળી વિશ્વકર્મા પુરાણ વાળા તો એમ કે વિશ્વકર્માએ બ્રહ્મા વિષ્ણુ મહેશને પ્રગટ કર્યા. ઘણી બધી કથાઓ આવે. કોણ હશે મૂળમાં? બધીથી પહેલે આ સૃષ્ટિ ઉપર કાંઈ જ્યારે ન હતું ત્યારે શું બ્રહ્માજી હતા, વિષ્ણુ હતા, રુદ્ર હતા, શું હતું? પુરાણોને આપણે જો પૂછશું તો બધાય પુરાણો અલગ અલગ પોતાનો વક્તવ્ય આપશે. શિવ પુરાણને કહીશું તો એમ કે શિવ સર્વથી પહેલે, ભગવાનની ભાગવતને પૂછી તો કૃષ્ણ સર્વથી પહેલે, દેવી ભાગવતમાં દેવી સર્વથી પ્રથમ, ગણેશ પુરાણમાં ગણેશ પ્રથમ, અગ્નિ પુરાણમાં અગ્નિ પ્રથમ. પણ સાચે સાચી વસ્તુ વેદને જો પૂછીએ આપણે, વેદ અને ઉપનિષદોને સાચું કહો અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, આ બ્રહ્મ શું હશે? શું, ક્યાં રહેતા હશે? શું ખાતા હશે? શું પીતા હશે? એનું શું સ્વરૂપ હશે? ને આવું બધું જ્યારે આપણે વેદને પૂછીએ ત્યારે વેદ મુશ્કરાઈને એમ કે એ તો અનુભૂતિનો વિષય છે. શું છે? અનુભૂતિ. બાકી એક સાચું, એને બોલાવા કેવી રીતે એ મને ખબર છે. કેવી રીતે બોલાવા? તસ્ય વાચક પ્રણવ, તેનો વાચક છે પ્રણવ. ઓ, આ તમે જે ઓમ બોલો છો, ઓમ એ જ મુખ્ય આપણો ઈશ્વર છે, ઈશ્વર ભગવાન. વેદના, વેદ પ્રમાણે જો ચાલીએ, ઉપનિષદો પ્રમાણે ચાલીએ, વેદ એ જ કૃષ્ણ છે, ઓમકાર એ જ, જેને તમે સત્ય કહો. સત્યમ શિવમ સુંદરમ, એ જ શિવ છે. મૂળે તમે જશો તો એક ઓમકાર મળશે. ઓમકારમાંથી જ એનો વાચક છે. ઓમકાર એટલે એ સ્વરૂપ નથી, કારણ કે પોતાનું સ્વરૂપ તો છે જ નહીં. બુદ્ધિનો વિષય નથી, તર્કનો વિષય નથી. પણ હા, એને જો બોલાવો હોય તો ઓમ એમ કહીશો તો એ સાંભળશે. અને એટલા માટે આપણે બધા જ મંત્રોમાં, બધા જ શ્લોકમાં આગળ ઓમ લગાવીએ. અમારા ગુરુજી ક્યારે હસતે હસતે કહે કે એ ઓમકારને ક્યારેક ત્રિશુલ ડમરું હાથમાં ધારણ કરી ત્રિનેત્ર બનવાની ઈચ્છા થઈ, એ ઓમકાર શિવ બની ગયા. અને એ જ ઓમકારને ક્યારેક સિંહ ઉપર બેસી સાડી પહેરી અને માતાજી બનવાની ઈચ્છા થઈ તો એ જ અંબિકા બની ગયા, આદ્યશક્તિ બની ગયા. એ જ ઓમકારને ક્યારે વાંસળી વગાડવાની ઈચ્છા થઈ તો કૃષ્ણ બની ગયા, અને ધનુષ બાણ ધારણ કરવાની ઈચ્છા થઈ તો એ જ ઓમકાર રામ બની ગયા, એ જ ઓમકાર શિવ બની ગયા. સમજો છો ને મારો ભાવજી કયો? એકેશ્વરવાદ. એક ઓમકારમાંથી નવા નવા ભાવો નીકળ્યું, બધું એમાંથી. મૂળ તત્વ તરફ જો જઈએ તો બ્રહ્મની વ્યાખ્યા શું? એ બ્રહ્મ ક્યાં રહે છે? તો કે આપણે કહીએ ને અનાહદ નાથ, તારી અંદર રહે છે. ક્યાં રહે છે? અંદર. કેવી રીતે ખબર પડે? તો કે આપણે બંને આંખોને બંધ કરી, કાનમાં બંને અંગૂઠાઓ રાખી, અને પછી આપણે લાંબા લાંબા શ્વાસ ખેંચો, થોડી વારમાં જ તમને તમારા કાનમાં કે મગજમાં ક્યાંક પણ ઓમકારનો અવાજ સંભળાશે. એનો અર્થ એ થયો કે આપણી અંદર જ રહે છે. ઓ, બીજો અવાજ કેમ નથી આવતો એના સિવાયનો? કારણ કે તસ્ય વાચક પ્રણવાહ. તો એ કથા જોયા પછી 6 પ્રશ્નોની કથા આવશે. અમુક આચાર્યો આ અધ્યાયને પ્રશ્ન અધ્યાય કહે છે. આમાં ઋષિઓએ 6 પ્રશ્ન પૂછ્યા છે, અને 6 પ્રશ્નના ઉત્તર શુદ્ધ પુરાણી અહીં આપી રહ્યા છે નૈમિષારણ્યમાં. બુરીણી બુરી કર્માણી શ્રોતવ્યાદીની વિભાગશ અતસાદ્વત યતસાર સમુદ્રગીત્યમનીષયા.
બીજો પ્રશ્ન, દેવક્યાં વાસુદેવસ્ય જાતો યસ્ય ચિકીર્ષયા તન્ન શુશ્રુષ્ણમાણનામ મરસ્યાંગાનું વર્ણિતુમ. પહેલો પ્રશ્ન, આવા 6 પ્રશ્ન પૂછાશે. એક તો તમને લેશન આપ્યું હતું કે ભગવાનનું જે નિર્વાણ પામ્યા એ કયું સ્થાન હતું, યાદ છે કે ભૂલી ગયા? ભાલકા તીર્થ. હવે આપણે બીજું યાદ રાખવાનું છે કે આ ભાગવતજીની ઉત્પત્તિ 6 પ્રશ્નમાંથી થઈ છે. કોઈ તમને પૂછે તમારે ઘેર ભાગવત કરાવી હતી, આપણે કહીએ હા, તો કેવો ભલા ભાગવતની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો આપણે કેવું 6 પ્રશ્ન પૂછાયા. શૌનકાદી ઋષિએ 6 પ્રશ્ન પૂછ્યા અને સુત પુરાણીએ 6 પ્રશ્નનો ઉત્તર આપ્યો. એમાં સંપૂર્ણ ભાગવત આવી ગયું. તો આપણો ઉત્તર સાચો કહેવાય. કોઈ વળી પૂછે કે આ 6 પ્રશ્ન કયા, તો આપણે કહી દેવું કે એમાં પહેલો પ્રશ્ન એ છે માનવ જીવનની મહત્તા. ભૂરી ભૂરી કર્મણી. ભૂરી એટલે પ્રશંસાયુક્ત. જરા સમજો ભાઈઓ બહેનો કે તમે કેવું જીવન જીવશો તો જગત અને જગદીશ્વરનું આ સૃષ્ટિ તમારી પ્રશંસા કરશે. પ્રશંસા એક વસ્તુ એવી છે કે કોઈ માણસ ફૂલણજી હોય અને ફૂલાઈ જતો હોય ને કોઈક લોકો એને ધૂતી ધૂતીને ખાતા હોય તો એ જીવન પ્રશંસનીય ન કહેવાય. કહેવાય? આપણે કઈ ફૂલાઈ જાય કોઈ માણસ હોય તો અમે એની પાસે જઈને મોટા મોટા માણસો એને ફૂલવી નાખે તો ફૂલાઈ જાય. ઘરે જઈએ એટલે અમારા સુરેશભાઈ 10-15 જણા મોટા મોટા હોય ને પછી મોટી મોટી વાતો કરે. તમારે તો 25 લાખ લખાવવા જ પડશે. તો પછી ફૂલાઈ જાય કે હું આવડો મોટો માણસને લખાવી તો દે, પણ વળતી વિશામણ કરે અને પછી એમ વિચાર કરે કે હવે આ 25નો અમારે આંકડો કેમ બેસાડો. તો તને ડાયો કોણે કરે? તો એટલે શાસ્ત્ર આની પ્રશંસા નથી કરતી. પાછી બારે નીકળીને જે લખવાવાળા છે ને બારે નીકળીને એમ કે જોયું આની પાસે કઢા હોય તો આમ જ નીકળે. તો એ માણસની ગણતરી શું થઈ તમે વિચાર કરો? ડાયામાં ગણતરી થાય? એટલે પ્રશંસાયુક્ત કર્મ. તમારું જીવન જ એવું હોય કે તમે ઘરે તમારી સામે પણ ન હોય, હજારો ગાઉ દૂર બેઠેલા માણસો તમારા શું કર્મની પ્રશંસા કરશે? કેવું તો ભલા? તમે રોજ સારી સારી રસોઈ ઘરે ખાતા હશો એની પ્રશંસા કરે? કે તમે રોજ સારા સારા કપડાં પહેરો, દાગીનાથી ઢંકાઈને ફરતા હો એની પ્રશંસા કરશે? છે ને કરશે. તમારું એવું તે શું જીવન હશે તમે અહીંયા બેઠા ને આમ સંસાર તમારી પ્રશંસા કરે? આ પ્રશ્ન પહેલો છે, યાદ રાખજો. કે માણસ જે જન્મે એને સમજણ આવે ત્યારથી લઈને મૃત્યુ પામે ત્યાં સુધી એને એક કામ એવું કરી લેવું જોઈએ કે જગત અને જગદીશ્વર એની પ્રશંસા કરે. આ પહેલો પ્રશ્ન. પછી બીજો પ્રશ્ન છે દેવકયામ વાસુદેવસ્ય જાતો યસ્ય ચિકીર્ષયા. ભગવાન માં દેવકીને ત્યાં પ્રકટ થયા, પાછા વળી ધાવ્યા કે નહીં? તો કે જશોદા નહીં. તો આ પ્રભુની કથા કેવી અટપટી છે. તે કૃષ્ણની કથા બહુ અટપટી, અમને સમજાય એવા ભાવથી કહેજો ને, ભાવથી. તો કૃષ્ણની કથા અમે ખૂબ ભાવથી સાંભળવાય છીએ. આ બીજો પ્રશ્ન. પછી ત્રીજો પ્રશ્ન છે યસ્યા અવતારો ભૂતાના ક્ષેમાય ચો ભવાય ચો. ભગવાને કેટલા અવતાર લીધા? લગભગ 24. બધા એમ કહે છે શાસ્ત્રો પુરાણો. આની અંદર 25ની ગણતરી થાય છે, પણ કહેવાય એમ કે 24 અવતાર અને મુખ્ય 10 અવતાર. તો કોઈ પૂછે તો બીજો પ્રશ્ન કયો આવ્યો? ભગવાન કૃષ્ણની કથા કહો, ગોકુલ મથુરાની. શું શું કર્યું? મહાભારતનું યુદ્ધ કેવી રીતે થયું? કૃષ્ણ કથા કહો. ત્રીજો પ્રશ્ન એ થયો કે ભગવાને કેટલા અવતાર લીધા? 24 અવતાર લીધા. તો શા માટે લીધા? ભગવાન અવતાર લે છે તો એનું કારણ શું? એને એકલા એકલા વૈકુંઠમાં મજા નથી આવતી એટલે કે ભગવાનની માથે પણ કોઈક સાહેબ લાકડી લઈને કહે છે કે એલા અવતાર લેતો,
એમ કોઈ માથે સાહેબ છે? શું હશે ભલા? તો એ આખી વિધિ વિધાન હશે કે 24 અવતાર શા માટે લીધા, અથવા તો કેટલા અવતારો લીધા, શું અવતારો લીધા, એમાં કઈ પ્રકારે જગતનું કલ્યાણ કર્યું. તો પેલે પ્રશંસાયુક્ત જીવન, બીજું કૃષ્ણની કથા, ત્રીજું 24 અવતાર, ચોથું પ્રશ્ન યતપાદ સંશ્રયા સુતમનયા પ્રશમાયના. મારે તમને એ પ્રશ્ન પૂછ્યું છે કે કદાચ શિવની સમાધિ છૂટી અને શિવજી એમ કે મારે કંઈક કથા સાંભળવી છે, મને કોઈ કથા સંભળાવો. તો એ વખતે ઋષિ મુનિ જતી તપસ્વી યોગીઓ કે ગમે તે પાર્વતી આદિ કોઈ પણ જે બાજુમાં હોય એને કઈ કથા સંભળાવે છે? સમજો છો ને હું જે કહેવા માંગુ છું? શિવ અથવા તો એવા શિવને અનુલક્ષી એવા મોટા મોટા વિદ્વાનો, સંતો, હજારો વર્ષ ગુફામાં બેઠા હોય, મહર્ષિઓ, નારદ જેવા ઋષિઓને પણ ક્યારેક કંઈક પુરાણ સાંભળવાની ઈચ્છા થાય કે નહીં? તો કયું પુરાણ સાંભળે છે? એ પુરાણનું તમે અમને નામ કહો. હવે 5મો પ્રશ્ન આવશે. અથાખ્યા હિ હરેર ધીમન અવતાર કથા શુભા. તમારી પાસે એ સાંભળવાય છીએ કે 24 અવતારોની કથા તો વિસ્તારથી કહેજો, પણ બધી કથામાં કાપ મૂકજો, પણ કૃષ્ણની કથામાં કાપ મૂકતા નહીં. એમણે જે કર્મ કર્યા હોય, અવતાર લીલા શુભા, જેટલી શુભ પવિત્ર લીલાઓ જે કરી છે એ બધા વિશે અમે ચોક્કસથી સાંભળવાને જાણવા ઈચ્છીએ છીએ. અને છેલ્લો પ્રશ્ન બહુ જ અટપટો. બ્રુહિ યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણીએ ધર્મ વર્મણી સ્વામ કાષ્ટામ દુનોપેત ધર્મ કમ શરણાગતઃ. તમારી પાસે અમે એ જાણવા ઈચ્છીએ છીએ કે જ્યારે ભગવાન જોગેશ્વર કૃષ્ણ આજથી 5000 વર્ષ પહેલા, 5100 વર્ષ ઉપર અંતર ધ્યાન થઈ ગયા પછી આ સનાતન ધર્મ કોની શરણમાં છે? જ્યારે ધર્મની કોઈ પણ શરણાગત ન રહે, માન લો કે ગાય છે, એને આપણે શું કહીએ? માં, કામધેનુ. પણ ખેતરમાં રેઢા ચરતા હોય તો શું કહીએ? કેના ઢોરા છે? શું કહીએ આપણે? હરાણા છે કહીએ ને આપણે, જેનું કોઈ ધણી ન હોય ને. તો મારો કહેવાનો એવો ભાવ છે કે જ્યારે આ ધર્મને થોડું કેવું થાય, કોઈનો ધણી ન થાય, એને પાડવા વાળો ન હોય, ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે. તો દ્વાપર યુગની અંદર તો ભગવાને અવતાર ધારણ કરી અને જેટલા દુષ્ટો હતા એને મારી ફરી એક વખત સનાતન ધર્મની એવી સચોટ સ્થાપના કરી. પણ વળી પાછો કળજુગમાં બુદ્ધિ માણસોની ધીમે ધીમે ભ્રષ્ટ થતી જાય. તો અત્યારે આ ધર્મ કેની શરણમાં છે? અમે આપની પાસે એ ખાસ સાંભળવા ઈચ્છીએ છીએ. ધર્મ કમ શરણમ ગતઃ. ધર્મ કોની શરણમાં છે એ આપ મને કહો, અમે ચોક્કસથી જાણવા ઈચ્છીએ છીએ. આ 6 પ્રશ્ન થયા અને એમાં પહેલા જ પ્રશ્નનો ઉત્તર આપણે જો કહીએ કે ભાઈ શું પ્રશંસાયુક્ત માણસે શું કરી લેવું જોઈએ જે કરવાથી માણસનું જીવન ધન્ય બની જાય? શું કરવું જોઈએ? શાસ્ત્રકારો કહે છે અમુક માણસ મૃત્યુ પામે તો એની છબીઓ નથી હોતી, અને કદાચ હોય તો લોકો નદીમાં તારવી દેતા હોય છે. અમુક માણસો એવા છે કે મૃત્યુ પામ્યા પછી માત્ર એની લટકાવા ખાતર છબીઓ લટકાવી રાખે કે અમારા દાદા કે બાપુજી પણ કેવા હતા, તો કે એ પૂછતા નહીં કેવા હતા એ, કારણ કે અમારા મોઢે કહેવાય નહીં કેવા હતા એ. જ્યારે અમુક આપણા પૂર્વજો એવા હોય, કેવા હોય તો કે પૂર્વજોને સિંદૂર ચડતો હોય, નૈવેદ્ય ચડતા હોય, સુરાપુરા બની ગયો હોય. સમજો છો ને? અર્થાત જેણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થોને એકદમ સાધ્ય કરી લીધા, એનું જીવન આ સંસારમાં પ્રશંસાને યોગ્ય છે. આમાંથી એક પણ ઓછું હશે ધર્મ, અર્થ, કામ, મોક્ષ
તો તમારું જીવન પ્રશંસાને યોગ્ય નથી. પહેલી શરત, તમે ધર્મ તમારી અંદર નથી, તમે ધાર્મિક નથી, તમે નાસ્તિક છો, તો સીધો અર્થ તમે પ્રશંસાને યોગ્ય નથી. બીજી વસ્તુ, અર્થ એટલે ધન સંપત્તિ. તમારી પાસે બિલકુલ ધન સંપત્તિ ન હોય. અર્થ અર્થાત તો તમે ધન સંપત્તિ હોય તો કેવી હોય, તો કે એકદમ કાળી કાળી ધન સંપત્તિ. અમુક માણસનું એટલું બધું ખતરનાક ધન હોય કે ધનનું પાણી પીડાવે તો સજ્જન માણસ એનું પાણી પણ પીવા નહીં છે. તો બીજી વસ્તુ, તમારી પાસે રહેવાને યોગ્ય મકાન હોવા જોઈએ, સમાજમાં રહી શકીએ એટલી ધન સંપત્તિ હોવી જોઈએ. સાયા ઇતના દીજીએ જામે કુટુંબ સમાય, મેં બી ભૂખા ન રહું, સાધુ બી ભૂખા ન જાય. આટલી બેલેન્સ વાળી સંપત્તિ આટલી તો હોય, પણ જે સંપત્તિ હોય એ સંપત્તિને જ્યારે જ્યારે આપણે એમ થાય થોડીક આ મેલી થઈ છે, તરત જ આપણે ધોઈને ઉજળી કરી. સમજો છો હું કહેવા માંગુ છું? 10મો ભાગ વાપરવાની. એ જરાક એવું લાગે કે મારી સંપત્તિ થોડીક મેલી થઈ, તરત જ કંઈક ધાર્મિક અનુષ્ઠાન કરી આપણે આપણી સંપત્તિને એવી ધવલ સફેદ શુભ્ર બનાવીએ કે જે સંપત્તિ આપણા ઘરમાં હોય ને, તો આપણા મન એક હોય, તન એક હોય, ભોજન એક હોય, વિચારો એક હોય, કોઈ કકડાટ ન હોય, કોઈ કલેશ ન હોય. એનું નામ છે અર્થ. ત્રીજી વસ્તુ, કામના. તમે શું કામના કરી? ઘણા માણસની એવી કામના હોય, વર્ષો સુધી એને માણસ પ્રશંસા કરે કે એને હોસ્પિટલ બનાવી, એને મંદિર બંધાવ્યા, એને ગૌશાળા બનાવી. ધન સંપત્તિ હોય તો આવું બધું કરી શકાય. લોકો વર્ષો સુધી, એને ધ્રુવ દાન કહેવાય. શું કહેવાય? ધ્રુવ. વર્ષો સુધી આમ લોકો તેને યાદ રાખશે. આવી આમ મોટા મોટા ધન સંપત્તિઓ ખર્ચી મંદિરો બનાવે, હોસ્પિટલો બનાવે, ગૌશાળાઓ બનાવે, સંસાર યાદ કરે. પણ પૈસા જ નથી મહારાજ, તો શું કરવું? તો કે તો એવી ઘણી બધી વસ્તુ છે કે ધન ન હોય છતાંય માણસનું જીવન ધન્ય બને. કેવી રીતે? તો કે ગામમાં રહી માણસને ઉગાડા પગે કામ આવું. અમુક માણસો એવા હોય કે ગામમાં સારા પ્રસંગ હોય તો એ માણસ એને બોલાવે દોડીને, ભાઈ તારે હાજર રહેવું પડશે. અને કંઈ નબળો પ્રસંગ હોય તો એ લોકો એને ઊભે રાખે અને દોડી દોડીને કામ કરે. દરેકના ઘરનો મેમ્બર બનીને રહે. કોઈક માંદું પડે, ભલે એને લાગતું વળગતો ન હોય, સમાજનો ન હોય, દોડી દોડીને ભેગો જાય, બધી પ્રકારની સગવડ કરે. શરીરથી એવી મહેનત કરે, લોકો વર્ષો સુધી એને યાદ કરે. ગાયો, ગૌશાળાઓની ગાયો એને યાદ કરતી હોય કે આ માણસ પરોડે 4 વાગે કેવી દિવસમાં 4-5 ધક્કા ખાઈને મારી સંભાળ લે છે. ચબૂતરાના પક્ષીઓ એને ઓળખતા હોય, શેરીઓના કૂતરાઓ એને ઓળખતા હોય, સત્સંગી ભાઈ બહેનો એને ઓળખતા હોય, ભલે ને ટકો ન હોય ખીચામાં. આનો અર્થ છે કામનાઓ, તમારા સંકલ્પ. તમે કેવી રીતે જીવશો? તો ધન સંપત્તિ હોય તો એને કેમ શુભ્ર બનાવી, ધવલ બનાવી. ધન સંપત્તિ ન હોય તો કાયા વળી ઘસાઈ ઘસાઈ કેમ પોતાના જીવનને દીપાવું, બનાવવું. પછી છેલ્લે મોક્ષ. મોક્ષ એટલે મુક્ત થઈ જવું. મોક્ષ એટલે ઉપરામ થઈ જવું. મોક્ષનો સીધો અર્થ થાય કંઈ પણ કામના ન હોય, એનું જીવન સફળ બનશે. તો મનુષ્ય બન્યા પછી પહેલે ધાર્મિક બનશું. ધાર્મિક એટલે અંધશ્રદ્ધાળુ નહીં હો, ધ્રુવ અને પ્રહલાદ જેવા ધાર્મિક, જેના રોમ રોમની અંદર ખુમારી હોય, ભક્તિ હોય, શ્રદ્ધા હોય, પરમ વિશ્વાસ હોય, પણ અંધશ્રદ્ધા નામે ન હોય, બિલકુલ ન હોય. આજે આપણે ધાર્મિક છીએ એનાથી વધારે અંધશ્રદ્ધાળુ છીએ. ઘડીક થઈને દોરા કરાવીને, ધાગા કરાવીને જ્યાં ત્યાં દોડતા હોય. તો એ કાંઈ ભજન ભક્તિ નથી. કાંઈ એ તો અશ્રદ્ધા છે, અંધશ્રદ્ધા છે. શ્રદ્ધાનો અર્થ છે કે જે કાંઈ કરશે એ ઠાકર કરશે, અને ઠાકર કરે એ ઠીક. એટલે પરમ શ્રદ્ધા, પરમ વિશ્વાસ, પરમ વિશ્રાંતિ. તો એ માણસને વર્ષો સુધી સંસાર યાદ રાખે, દેવતાઓ પ્રશંસા કરે, ગૌશાળાની ગાયો તેને યાદ કરતી હોય, મંદિરોની ધજાઓ એને ઓળખતી હોય, મંદિરના પગથિયા ઓળખતા હોય, દીપમાળા એને ઓળખતી હોય, નિત્ય પ્રતિ મંદિરે જતો હોય, સવારે ઉઠી પ્રભાત ફેરી ફેરવતો હોય, સત્સંગ કરતો હોય.
આજુબાજુના સજ્જન માણસો એને ઓળખતા હોય તો એનું જીવન ધન્ય બની જાય. એવી અદ્ભુત કથા મારા ઠાકરજીની જે કોઈ કહેશે, સાંભળશે, સંભળાવશે, મારા ઠાકરજીની એની ઉપર પરમ કૃપા થશે. એક માલકુશમાં બે પંક્તિઓ છે. मुझे मेरी मस्ती कहाँ लेके आई, 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 जहाँ मेरे अपने शिवा कुछ नहीं, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई. सभी में बड़ा मैं ही मैं हूँ, 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 जहाँ मेरे अपने सिवा कुछ नहीं, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई. अरे मैं हूँ आनंद, आनंद है मेरा, आनंद है मेरा, आनंद है मेरा, मेरा अरे मैं हूँ आनंद, आनंद मेरा, अरे मैं हूँ आनंद, आनंद मेरा, मस्ती है मस्ती पिया कुछ नहीं, मस्ती है मस्ती पिया कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई. निकुंज में विराजे घनश्याम राधे राधे, कुंज में विराजे घनश्याम राधे राधे, निकुंज में विराजे घनश्याम राधे राधे, कुंज में विराजे घनश्याम राधे राधे, श्याम राधे राधे, घनश्याम राधे राधे, श्याम राधे राधे घनश्याम राधे राधे,
भोले राधे राधे हम सब भोले राधे राधे तुम भी बोलो राधे राधे तुम भी बोलो राधे राधे हम सब बोले राधे 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 निकुंज में विराजे घनश्याम राधे राधे कुंज में विराजे घनश्याम राधे राधे निकुंज में विराजे घनश्याम राधे राधे कुंज में विराजे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे कुंज में विराजे घनश्याम राधे राधे कुंज में विराजे घनश्याम राधे राधे घनश्याम राधे राधे घनश्याम राधे तो हमने सुनी कथा श्रीमद् भागवत जी ना प्रथम स्कंदમાં દ્વિતીય અધ્યાયમાં ભાગવતજીનો અદ્ભુત મહાત્મય અને મહાત્મયની સુંદર ગાથા કૃત્યમ નરચૈવ નરોત્તમં देवी सरस्वती चैव व्यास ततो जयमुदीर्यत भगवान व्यासजीની વંદના અને પછી માનવ દેહની મહત્તા બતાવે સાહેબ બધા જ સંતોએ માનવ દેહની મહત્તા બતાવી છે કે અદ્ભુત એવો માનવ દેહ જો તું ધ્યાન નહીં રાખે તો છે હીરલા જેવો પણ કોલસાના ભાવે જશે છે સાચા હીરા જેવો પણ જાશે કયા ભાવથી કોલસાના ભાવે પેલા રાજાએ કઠિયારાને એક જંગલ આપ્યું ચંદનનું કે લે દીકરા તારી ઉપર રાજી થયો કઠિયારો પડ્યો તો કોલસા કરવા માંડ્યો ને એક દી વરસાદ થયો તો કોલસા ન વેચાણા તો પછી એમ થયું કે હાલને લાકડી વેચવા જાવું લાકડી વેચવા ગયો તો હજારો રૂપિયા મળ્યા ભારાના ભાઈ આ તો સાચું ચંદન છે મલયાલયનું ચંદન અને એક એક લાકડીની બહુ મોટી કિંમત આવે એમ તો મેં તો કોલસા કરી નાખ્યા તો આપણે જ્યારે બુઢા થશું ને ત્યારે ઠેઠ ખબર પડશે કે મેં કોલસા કરી નાખ્યા કારણ કે જાગ્યા જ નહીં ખબર જ નહીં કે આ સાચું ચંદન છે બસ ખાધું પીધું ને રાજ કીધું આપણે નાનકડા હતા ને ત્યારે આપણે દાદીમાં વાર્તા કહેતા ને છેલ્લે કહેતા ખાધું પીધું ને રાજ કીધું આપણે એ જ કરીએ છીએ ભજન કેદી કરશું કરવા જેવી વસ્તુ તો એ છે દેને કો ટુકડા ભલા ઓર લેને કો હરિના જો કાંઈ દેવું જ હોય તો સૌથી મોટામાં મોટું દાન છે ટુકડો ટુકડો ત્યાં હરી ઢુકડો હરી ક્યાં ઢુકડો છે જ્યાં ટુકડો મને બહુ મજા આવે જેના ઘરની અંદર રોટલો હોય એક બાપાએ પોતાના દીકરાને કીધું મારી છેલ્લી ઈચ્છા પૂરી કરજે તો ભલે બોલો તો કે જ્યાં સુધી આપણે ગુજરાત રાજ્ય છે એ ગામો ગામ એક એક મકાન બનાવજે તું બસ મારી એવી ઈચ્છા છે તો હાથ પાડતા તો પાડી ગયો કે ભલે બનાવીશ પછી બાપા તો મૃત્યુ પામ્યા પછી એણે વિચાર કર્યો કે હવે આ ગામો ગામ હું મકાન બનાવું તો મકાનનું કરીશ શું હું અને મકાન બનાવું એટલા રૂપિયા ક્યાં તમારી કને ગામો ગામ જઈને મકાન બનાવું તો બિચારે તો એકાદા ગામમાં પ્લોટ લીધા ત્યાં તો અડધા રૂપિયા થઈ ગયા પૂરા પછી અમારા જેવા કોઈક સંત મિત્ર હશે એની પાસે આવે કે આ બાપા તો કહી ગયા કે આખા ગુજરાતમાં એ કે તું ગામો ગામ મકાન બનાવજે તો હું કેમ કરીને બનાવીશ કે તો સંત હસવા લાગ્યા કે તારામાં બુદ્ધિ ઓછી છે અકલ માઠા
તારા પિતાએ એમ કીધું કે તારા ઘરમાં ટુકડો ત્યાં હરી ઢુકડો રોટલો રાખજે. રોજ સવાર બપોર સાંજ જમવાનો ટાઈમ થાય ને ત્યારે આમ ચક્કર મારજે, અને જે કોઈ નવો માણસ દેખાય, ફેરીઓ હોય, ગામનો મહેમાન હોય, કંઈ કામે આવ્યો હોય, ગમે તે હોય, એને ટુકડો ખરાવજે. તારે ઘેર ટુકડો ખાઈને જાય, પછી તું એને ગામ જા તો એ તને જમાડશે કે નહીં જમાડે? તારું કેવું સ્વાગત કરશે? તો તારું ઘર થયું કહેવાય કે નહીં? જ્યાં જ્યાં તે આંબા વાવ્યા હશે, જેટલા લોકોને તે જમાડ્યા હશે, જેટલા ગામમાં જમાડ્યા હશે, ત્યાં ત્યાં તારું ઘર થઈ જશે. બાપુ એ વાત તો સાચી. તો આજથી એક નક્કી કરું કે કોઈક પણ એક પણ અતિથિને જમાડીને જમીશ. સમજો છો ને હું જે કહેવા માંગુ? ટુકડો ત્યાં હરી ઢુકડો, દેને કો ટુકડા ભલા और लेने को हरिनाम. તો માનવ દેહનો ખૂબ મોટો મહિમા બતાવ્યો. અને પછી એ આગળના અધ્યાયમાં 24 અવતારોની અદ્ભુત કથા, અદ્ભુત ગાથા શ્રી સુખદેવજી મહારાજ કહે. તૃતીય અધ્યાય, એ અધ્યાયમાં પહેલે જે પ્રકટ થયા ઇકો વધારી દો ને. સ એવ પ્રથમં દેવઃ કૌમારં સર્ગમાસ્થિત ચચારં દુશ્ચરં બ્રહ્મા બ્રહ્મચર્યખંડિતમ. સર્વપ્રથમ સનત કુમાર પ્રગટ થયા. હવે બીજો અવતાર. દ્વિતીયં તો ભાવાયાસ્યં રસાતલાગતામહિં ઉદ્વરીયસ્યનુપાદત યજ્ઞેશ સૌકરં વપો. ભગવાને 24 અવતારોની રચના કરી. અને 24 અવતારમાં રચના શા માટે કરી? તો કે આપણા બધાના કલ્યાણ માટે. આપણા બધાના કલ્યાણ માટે. ભગવાનને જ્યારે જ્યારે ભાવપૂર્વક યાદ કરવામાં આવે તો ભગવાનનું વચન છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. હે ભારત, હે અર્જુન, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થશે. રામચરિત માનસમાં કહ્યું, વિપ્રધેનો સુર સંત હિત લીનઃ મનુજ અવતાર. પણ એક કથા વધારે ગમે તેવી છે કે દુર્વાસા એકવાર અમરીશ રાજાને શ્રાપ દીધો કે અમરીશ રાજા, તમે મારી પાછળ સુદર્શન ચક્ર છોડ્યું હતું, ખબર છે ને કથા તમને? તો દુર્વાસા ઋષિ ઉગાડા પગે ભાગ્યા. પાછળ પાછળ પેલું ચક્ર ચાલે. 1 વર્ષ પછી સુદામા પેલા અમરીશ રાજાએ ચક્રને શાંત તો કર્યું, પણ એ વખતે એમણે શ્રાપ આપી દીધો દુર્વાસા ઋષિએ કે અમરીશ, તે મને બહુ જ હેરાન કર્યો, તો જા હું તને શ્રાપ આપું, તારે 10,000 મનખા દે લેવા પડશે, માના પેટે જન્મવું પડશે. નકા અમરીશ રાજાનું તો એવું હતું કે તરત જ વૈકુંઠમાં જાય તેમ હતા. હવે તમને વૈકુંઠમાં જાઓ તેવી તમે ભક્તિ કરો ને કોઈક તમને શ્રાપ દઈ દે કે તમારે 10,000 વખત જન્મ લેવા પડે, કેટલું થાય? તો અમરીશ રડવા લાગ્યા. ત્યારે ભગવાન સ્વયંભૂ પ્રકટ થઈ ગયા અને ભગવાને કીધું કે હે દુર્વાસા, તમારી વાત સાચી, પણ એક કામ કરો, થોડોક ફેરફાર કરીએ. શું? તો કે અમરીશ રાજા મૃત્યુ પામીને તરત જ વૈકુંઠમાં આવે અને અમરીશ રાજાના બદલે હું એનો ભગવાન પ્રીતમ સ્વયં આદિ નારાયણ માના પેટે હું 10 વખત અવતાર લઈશ, હું વચન આપું છું. દુર્વાસા ઋષિ કંપી ગયા. ભગવાન, મારાથી તમને કેમ કહેવાય કે તમે
માના પેટમાં ઊંધે માથે લટકતી આ જોની તમે જાઓ. ભગવાન કહે છે હું વચન આપું છું, મારા ભક્તની ખાતર, અમરીશની ખાતર હું 10 વખત મનુષ્ય અવતાર ગ્રહણ કરીશ, પણ તમે અમરીશને માફ કરી દો, એને વરદાન દેવું કે ભલે વૈકુંઠમાં જાય. અમરીશને કહ્યું ભલે હવે પછી તમે વૈકુંઠમાં જજો, એવી કથા છે. તો એટલે પણ ભગવાને 10 અવતાર લીધા, એવી પણ કદાચ કથા હોઈ શકે. એક કથા એવી છે કે એક ઋષિ થઈ ગયા જેનું નામ હતું ભૃગુ, અને ભૃગુ ઋષિને ત્યાં એક વખત દાનવો આવ્યા, અને દાનવો આવીને કહે છે માં અમારી રક્ષા કરો, આ દેવતા અમને મારી નાખશે. તો માએ શું કર્યું ખબર છે કે જાઓ હું તમને શરણે રાખું છું. થોડુંક ઓછું કરો ને, હું તમને શરણે રાખું છું. દેવતા આયા એટલે માએ કીધું ખબરદાર આને હવે મારશો નહીં. શું કરજો? મારશો નહીં. મારે શરણે આવે ને, મારી એની રક્ષા કરવાની. ઇન્દ્ર દોડ્યા વજ્ર લઈને, તમે રક્ષા શું કરશો, આને તો કાપી નાખી અમે દેવતાઓ, અમને બહુ આડા આવે છે. તો ભૃગુ ઋષિના પત્નીએ એક વિદ્યા પ્રગટ કરી. શું પ્રગટ કરી? કે બધા નિદ્રામાં સૂઈ જાય અને પછી માં જઈ એક એક પેલા દેવતાને પોતાના મોઢામાં નાખી ખાઈ જાય. તો આમ કરી 4-5 દેવને ખાઈ ગયા માતાજી. તો ઇન્દ્રને વિચાર થયું કે આ બધાને ખાઈ જશો, એને આમ કંઈક કર્યું ને તો પછી હાથ પગ હલાવી ન શકે, આમ મળદા જેવા થઈ ગયા. એટલે ભગવાન વિષ્ણુને યાદ કર્યા. વિષ્ણુ ભગવાન આવ્યા તો માએ વિષ્ણુ ભગવાનને પણ આમ કર્યું તો વિષ્ણુ પણ મળદા જેવા થયા. ભગવાને કીધું આ દોશીમાં બધાને ખાઈ જશે લગભગ. એટલે ભગવાને સુદર્શન ચક્રને યાદ કરીને કીધું કે લેવો ત્યારે માજી ઋષિ પત્નીનું મસ્તક કાપી નાખો. સનનન કરતું સુદર્શન ગયું ને આમ જેમ બધાને એક એક પકડીને આમ ખાતા આવે, માથું કપાઈ ગયું. માથું કપાણું બધા ભાનમાં આવ્યા. પછી પેલા દાનવોને મારવાને બદલે ઊભી પૂંછડીએ ભાગ્યા કે સારું થયું બચી તો ગયા, નહીં તો આ ડોશીમાં હમણાં ખાઈ જતા આપણે બધાને. હવે ભૃગુ ઋષિ આવ્યા ને આશ્રમમાં આવીને જોયું પોતાની પત્નીનું મસ્તક કાપેલું પડ્યું. એ તો વિદ્યાના જાણકાર હતા ને, અને તરત જ આમ એક હાથમાં માથું ને એક હાથમાં ધડ, અને આમ ઘસડતે ઘસડતે વૈકુંઠ લઈ ગયા અને ભગવાન કને મૂક્યા. શું તમે અમારી પત્નીને કાપી નાખી, મારી નાખી? તમને એમ શું અનાથ લાગે છે? આ ઋષિની પત્ની છે, અને જો હું એને કેમ સજીવન કરું. એમ કરી સજીવન મંત્ર બોલ્યા ત્યાં તો પત્ની જીવતી થઈ ગઈ. મારી પત્ની તો જીવતી થઈ, પણ વિષ્ણુ હું તમને શ્રાપ દઉં છું કે તમે વારંવાર મનુષ્યના અવતારમાં જન્મ લેવા પડશે, અને જ્યારે જ્યારે જન્મ લેશો ત્યારે ત્યારે તમને તમારા પત્નીનો વિયોગ થશે, એવો મારો શ્રાપ છે. એવું ભૃગુ ઋષિ શ્રાપ દેવી ભાગવતમાં એવી કથા છે. તો કૃષ્ણ અવતારમાં પણ વિયોગ થયા એમને, જશોદામાં, ગોવાળિયા ગોપોના. રામ અવતારમાં પણ સીતાજીને કેટલા વિયોગ થયા. જે અવતારો મુખ્ય તેમાં એવી કથા પણ છે. તો ભગવાને અવતારો શું કામ લીધા? તો કે ધર્મ સંસ્થાપન માટે, આપણા બધાની બુદ્ધિ શુદ્ધ કરવા માટે. તેવી 24 અવતારોની કથા છે. જે કોઈ મનુષ્ય ભાવથી ગાશે, સાંભળશે, સંભળાવશે. પણ આપણે બહુ આળસુડા છે. આપને કોઈ પૂછે કે ભાઈ 24 અવતારોના નામ લઈ દો ચાલો, પછી 24 અવતાર 12 મહિનામાં ક્યારે ક્યારે એનો અવતાર. રામનવમી તો ખબર છે, જન્માષ્ટમી ખબર છે, વામન દ્વાદશી ખબર છે, તો બાકીના અવતારોની આપને ખબર જ નથી. અને ખબર હોય તો આપણે ઉપવાસ રાખતા નથી, એનો મહિમા મનાવતા નથી. તો બધા જ જેટલા 24 અવતારો છે એની જે તિથિઓ છે તે પ્રમાણે એના ઉપવાસ રાખીને એક સાચો ભક્તજન એનું ભજન પૂજન કરે તો આપણે એના ઋણને ઉતારી શકીએ. 24 અવતારોની કથા તો હું આપને ક્રમશ કહેતો આવીશ. 3જા સ્કંદથી પ્રારંભ થશે, વરાહ ભગવાનના અવતારથી. પછી ક્રમશ આપણે 24 અવતારોની કથા આપણે સાંભળતા જશું.
તો 10 અવતારો બ્રાહ્મણના સ્વરૂપે પ્રગટ થયા. એમાં વરાહ, યજ્ઞ, કપિલ, દત્ત, નરનારાયણ, સનતકુમાર, વામન, પરશુરામ, નારદ, કલ્કી એવા 10 અવતાર. 9 અવતારો ભગવાને ક્ષત્રિયો જેવા કર્મ કર્યા. સ્વયંભૂ મનુ, ઋષભદેવજી, પૃથુરાજા, રામચંદ્રજી જેણે રાજ્ય કર્યું. મત્સ્ય અવતાર, કૃષ્ણ અવતાર, શંકરષણ અવતાર, ધ્રુવ અવતાર, બુદ્ધ અવતાર. બીજા બાકીના અવતારો છે 7, એટલે થશે 25 અવતાર. કમઠ, ધન્વંતરી, મોહિની, નરસિંહ, હંસ, હરિ, હયગ્રીવ આવા અલગ અલગ અવતારો શ્રી ઠાકોરજીએ ધારણ કર્યા. અમારા ગુરુજી કહેતા કે શું ભગવાનને સ્વયં અવતાર ધારણ કરવાની જરૂર પડે? ભગવાન પોતે જ અવતાર ધારણ કરતા હશે? બોલે ના. ક્યારેક ભગવાનના રૂવાડા અવતાર ધારણ કરે છે. મસ્તકનો કેશ, મુખનો કેશ, એક રૂવાડો, ભગવાનને પહેરેલી માળા, ભગવાનના કુંડલ ક્યારેક અવતાર લે છે, ક્યારેક હાથના કંકણ અવતારો લે છે, ક્યારેક સુદર્શન ચક્રને ઈચ્છા થઈ જાય તો આ બધા અવતાર ગ્રહણ કરે છે. ભગવાન સ્વયં ખુદ પોતે ક્યારે પણ અવતાર નથી ગ્રહણ કરતા. ભગવાન અવતાર ગ્રહણ ન કરે, પરંતુ એના આયુધ્યો એટલે અંશ અવતાર કહેવાય. શું કહેવાય? અંશ. પૂર્ણ અવતાર નથી, અંશ અવતાર છે. કદાચ કૃષ્ણની કથા આમાં કહે તો કૃષ્ણને પણ કેશ સ્વરૂપે બતાવ્યા છે કે ભગવાનનો કેશ ખરી ગયો અને કેશમાંથી કૃષ્ણ થયા, એવી કથા છે. એટલે કે મારો કહેવાનો એ ભાવ છે કે જે અખંડ, નિરંતર, નિરંજન, નિરાકાર, સાત્વત, સત્ય સ્વરૂપ ભગવાન. કેવા સ્વરૂપ છે? સત્ય સ્વરૂપ ભગવાન. એણે આ અવતારો ગ્રહણ કર્યા. શું કામ? જ્યારે જ્યારે ભીડ પડે ભક્તને ત્યારે ત્યારે એ અવતાર ગ્રહણ કરે છે. માની લો કે આપણે જંગલમાં જતા હોઈએ, એકલા હોઈએ અને આપણે ભગવાનને યાદ કરીએ તો ભગવાન અવતાર લે કે ન લે? એ ચોપડામાં લખેલું ન હોય ક્યાંય ગ્રંથમાં, પણ ભગવાન તો અવતાર લે જ. જગદંબા ઉપર શ્રદ્ધા હોય તો જગદંબા કોઈ ને કોઈ સ્વરૂપેથી આવે. મેં તો અનુભવ્યું છે. ભીડ પડે જો ભક્તને તો લાજે લક્ષ્મીનાથ. કેટલા કેટલા સ્વરૂપેથી ભગવાન પ્રગટ થયા. અને એક સ્વરૂપે તમે જુઓ તો એક માની લો કે છેલ્લે કલ્કી અવતાર થશે, આમ કહીને આમાં કીધું, બરોબર છે? તો રામાપીરના અવતારનું કેમ વર્ણન નથી કે રામાપીર થશે? બાકી આમ તમે જુઓ તો સાચી સાચી કથા હું પણ શ્રદ્ધાથી જેને વારંવાર વંદન કરું. દ્વારિકાની અંદર અજમલ રાજાને સાક્ષાત સ્વરૂપ દીધું, કુમકુમ પગલી પાડતા પારણિયામાં સ્વયં પોઢ્યા, પણ આમાં કથા નથી. તો શું આપણે ભગવાન ન માનવા? ક્ષણે ક્ષણે ભગવાન અવતાર ધારણ કરે. લો ભાગવતમાં બતાવો કે ક્યાંય તિરુપતિ બાલાજીનું નામ છે? તિરુપતિ બાલાજી નથી. પંડરીનાથનું ક્યાંય નામ નથી, રંગનાથનું નામ નથી, ભગવાન શ્રી સ્વામિનારાયણનું ક્યાંય નામ નથી. આવા તો કેટલાય સ્વરૂપો હશે કે જેના આપણે નામ ક્યાંય પણ વર્ણવવામાં આવ્યા નથી. પણ જો શ્રદ્ધાથી આપણે જોઈએ તો ભગવાન જ્યારે જ્યારે ભક્તને જરૂર પડે ત્યારે ત્યારે ચોક્કસથી અવતાર ધારણ કરે છે. પણ ભગવાન એકલા નથી અવતરતા. ભગવાન જ્યારે જ્યારે અવતરિત થાય તો સાથે એની શક્તિ હોય. રામ હોય તો સીતાજી હોય, કૃષ્ણ હોય તો રાધાજી હોય. શક્તિ સમેત ભગવાન પ્રગટ થાય છે જ્યારે જ્યારે અવતરિત થાય ત્યારે. એમાં રામ અવતારમાં તો ભગવાન સાથે એક શિવની પણ એક કૃતિ હતી. જ્યારે આજનો દિવસ શુભ સાયંકાળનો સમય અને કથાજીને પણ પૂર્ણાહુતિનો જ્યારે ઓપ આપવાય છીએ ત્યારે ભૈરવી રાગમાં હરિ दुनिया चले न श्री राम के बिना, दुनिया चले न श्री राम के बिना, राम को चले न हनुमान 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 के बिना। दुनिया
चले न श्री राम के बिना, राम को चले न हनुमान के बिना, राम को चले न हनुमान के बिना, राम को चले न हनुमान के बिना। पवन तनय संकट हरना, मंगल मूर्ति रूप, राम लखन सीता सही, हृदय बसो शुभेबो। वो जब से रामायण पढ़ी है, एक बात मैंने समझी 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 है। क्या? रावण मरे न राम के बिना, रावण मरे न श्री राम के बिना, लंका जले न हनुमान के बिना, लंका जले न हनुमान के बिना, लंका जले न हनुमान के बिना, राम दुआरे तुम रखवारे, मोतन आज्ञा बिनु सारे सारे, सब सुख लहे लहे तुम्हारी सरेना सरेना, तुम रक्षक का डरेना। हो लक्ष्मण का बचना मुश्किल था, कौन वो पिलाने के काबिल था, कौन वो पिलाने के काबिल था, कौन वो पिलाने के काबिल था। लक्ष्मण का बचना मुश्किल था, कौन वो पिलाने के काबिल था। सीता हरण की कहानी सुनो, सीता हरण की कहानी सुनो, बार बार मेरी जुबान 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 सुनो। श्री गुरु चरण सरोज रज, निज मन मुकुट सुधार, बरनउँ रघुबर विमल जसु, जो दायक प्रचार। बुद्धिहीन तनु जान के, सुमिरऊ पवन कुमार, बल बुद्धि विद्या देहु मोहि, हरिहु कलेश विकार। हो बैठे सिंहासन पे श्री राम जी, चरणों में बैठे हनुमान जी, चरणों में बैठे हनुमान जी, चरणों में बैठे हनुमान जी। बैठे सिंहासन पे श्री राम जी, चरणों में बैठे हनुमान जी। मुक्ति मिले ना श्री राम के बिना, ओ मुक्ति मिले न श्री राम के बिना, भक्ति मिले न हनुमान 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 के बिना। अरे दुनिया चले न श्री राम के बिना, दुनिया चले न श्री राम के बिना, राम को चले न हनुमान 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 के बिना, राम को चले न
महाराज की। तो हमने सुनी कथा चतुर्विंश अवतारों की कथा। 24 अवतारों की कथा जे गासे सांभळशे संभळावशे एનું જીવન સાચે જ ધન્ય ધન્ય બનશે। એટલે સંતે ન ગયું कि राम सभामायमे रमवाने ज्ञाता पसली भरीने रस पीधो हरिनो रस पूर्ण पावे। तो अमे राम सभा में रमवाने गया था, कृष्ण सभा में रमवाने गया था, पछली भरी रस पीतो। तो अपना समय की मर्यादा पण संपन्न ने परिपूर्ण थई जई रही है। तरे शास्त्री जी भगवान ने नैवेद्य नो थाळ लगाड़शु ने आरती करशु। तो आवो पहले ठाकुर जी ने थाळ लगाड़िए। हे तो महाराज ठाकुर जी ने थाळ तुलसी पत्र आओ भाव साथे भूपाली राग में थाड़ गाइए। तमे पण गवडावजो। हे मारा हरि मंदिर मां होए थाड़, मारा प्रभु मंदिर मां होए थाड़, तमे रे जमो मारा वने हरि मंदिर मां होय थाड़े, मारा प्रभु मंदिर मां होय थाड़े, तमे जमो ने मारा वन मारी।
लागू सोई हमने वाला रे कानूड़ा मुरली वाड़ा रे लागू छो हमने वाला रे कानूड़ा मुरली वाड़ा रे छे बिजली वाला छे बिजली वाला छे बिजली वाला रे कानूड़ा मुरली वाड़ा रे छे बिजली वाला रे कानूड़ा मुरली वाड़ा रे जो रंग ना काड़ा जो रंग ना काड़ा जो रंग ना काड़ा रे कानूड़ा मुरली वाड़ा रे हमें छो रंग ना काड़ा रे कानूड़ा मुरली वाड़ा रे लागो छो गौरू पाड़ा रे कानूड़ा मुरली वाड़ा रे लागू छो गौरू पाड़ा रे कानूड़ा मुरली वाड़ा रे लागो छो गौरू पाड़ा रे कानूड़ा मुरली वाड़ा रे लागू छो गौरू पाड़ा रे कानूड़ा मुरली वाड़ा रे कानूड़ा मुरली वाड़ा मुरली वाड़ा मुरली वाड़ा कानूड़ा मुरली वाड़ा रे कानूड़ा मुरली वाड़ा रे कानूड़ा मुरली वाड़ा रे कानूड़ा मुरली वाड़ा रे शेरी वडावी सज करू आंगणिये पतराओ बोल मारे घरे आओ रे मारे घरे आओ रे हो शेरी वडावी सज करू आंगणिये पतराओ बोल मारे घरे आओ रे मारे घरे आओ रे उतारा देसु योरीडाने तारा देसो रे डाले उतारा देसु ओरीडाने तारा देसो रे डाले अमे देसु मेड़ी नाम अमे देसु मेड़ी नाम मारे घरे आओ रे मारे घरे आओ रे मारे घरे आओ रे वल्लभना स्वामी श्यामेडाने वल्लभन स्वामी सामे ढाले वल्लभना स्वामी सामेडाने वल्लभन स्वामी सामे ढाले देजो वैकुंठे मां प्रभु देजो वैकुंठे मां प्रभु देजो वैकुंठे मां मारे घरे आओ रे मारे घरे आओ रे मारे घरे आओ रे शेरी वडावी सज करू आंगणिये पतराओ मारे घरे आओ रे मारे घरे आओ बाल कृष्ण लाल की द्वारिकाधीश की भागवत भगवान की नागेश्वर महादेव की आद्य शक्ति अम्बे मात की बाला बहुचरा मात की नमः पार्वती पदे हर हर महादेव जय जय श्री राधे 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 जय जय श्री नमः पार्वती पदे हर हर महादेव
આરતી કરવા માટે આવી જાઓ. પૂજનેન પૂજનં ચ કર્મહં કરીશીએ પાણીની જમુદીન કર્માંગતિ સપ્રિયતા નમઃ. હાથમાં ફૂલ અને ચોખા રાખી ભાગવતજીનું મનની અંદર સ્મરણ કરી રાખશું. હરિ ઓમ યમ પ્રભસ રે દુવાણે વેલાય આવજો એવા આરતી રે ટાણે વેલેલાય આવજો એવા ધૂપને રે ધોવાણે વેલા આવજો. હે બાપા આરતી રે ટાણે વેલા આવજો. અરે આવજો 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 અજમલ ના કુંવર રે રણુજાના રાજા આરતી રે ટાણે વેલા આવજો. હે બાપા ધૂપને રે ધોવાણે વેલા આવજો. રે રણુજાના રાજા આરતી રે ટાણે વેલા આવજો. હે બાપા ધૂપને રે ધોવાણે વેલા આવજો. એવા માતા મિનળતી કાગળ મોકલે એવા માતા મિનળતી કાગળ મોકલે. આ માતા રે મિનળતે કાગળ મોકલે એવા માતા રે મિનળતી કાગળ મોકલે. અન બેની સગુણા બેન સગુણા જુએ તમારી વાટ રે રણુજાના રાજા આરતી રે ટાણે વેલા આવજો. હે બાપા ધૂપને રે ધોવાણે વેલા આવજો. ઓહો ધૂપને રે ધુવાણે વેલાય આવજો 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 એવા દેશ રે પરદેશમાં ડંકો વાગતો એવા દેશ રે પરદેશમાં ડંકો વાગતો. હા દેશ રે પરદેશમાં ડંકો વાગતો એવા દેશ રે પરદેશમાં ડંકો વાગતો. એવી માનતાઓની આવે જોખમ જોખ રે રણુજાના રાજા આરતી રે ટાણે વેલેલાય આવજો હે બાપા ધૂપને રે ધોવાણે વેલા આવજો. એવા ભાટી રે હરજી સંદેશા મોકલે એવા ભાટી રે હરજી સંદેશા મોકલે. આ ભાટી રે હરજી સંદેશા મોકલે એવા ભાટી રે હરજી સંદેશા મોકલે. હવે દેજો અમને રામ ચરણમાં વાસ રે રણુજાના રાજા આરતી રે ટાણે
सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते। आरार्तिकं समर्पयामि जलेन शिल्लीकरणं यानि कानि जपापानि जन्मान्तरकृतानि जतानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे। आरती ઉપરથી એક ફૂલ ઉતારી ભાગવતજીને ચડાવી અર્પણ કરી જઈએ। ઓમ મહાદેવાભિવંદનમ દેવાભિવંદનમ મહ। પોતાના આત્મના કલ્યાણ માટે પોતે આરતી લઈ જશું। આરતી ફરાવવા માટે આપી જઈશું। આત્માભિવંદનમ હસ્તો પ્રક્ષાલિત। આરતી લીધા પછી હાથ ધોઈ નાખશું। હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે રામ 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 હરે રામ 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 હરે રામ હરે રામ 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 હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે રામ 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 હરે રામ 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 હરે રામ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે રામ 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 હરે રામ 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 હરે રામ હરે રામ 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 હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ 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 હરે રામ 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 હરે 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 રામ 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 રામ
યજમાનો દરેક પોથીને પગે લાગી, બ્રાહ્મણોને વડીલોને પગે લાગી રામ રામ કરી અને પછી છૂટા થશું. નાના હોય એનાથી રામ રામ કરવાના, વડીલ હોય એને પગે લાગી લેવાનું. રસોડે મહાપ્રસાદ ચાલુ છે. સર્વ ભાવિ ભક્તોને નમ્ર વિનંતી, આપ સૌ ભોજન પ્રસાદ લઈ અને પછી જ કથા મંડપની બારે નીકળશું. રસોડે મહાપ્રસાદ તૈયાર છે, મહાપ્રસાદ લેશું. અસ્તુ.
માઇક ચાલુ કરાવી દે ને. નીડો લાવે ઝુમણા રે મારી બહુચર માને કાજ જો સોનીડો લાવે ઝુમણા રે મારી બહુચર માને કાજ જો બેરો બહુચર માં ઝુમણા રે મને જોવાના કોડજો બેરો બહુચર માં ઝુમણા રે મને જોવાના કોડજો બેરીને રમવા નિસળ્યા રે ઉડે આવી ગુલાલ જો બેરીને રમવા નિસળ્યા રે મને આવી ગુલાલ જો સંખલપુરની શેરીયું રે મને જોવાના કોડજો સંખલપુરની શેરીયું રે મને જોવાના કોડજો ચોથી તે પોરમાં બેસતા રે સમા કુંભારીના હાટ જો ચોથી તે પોરમાં બેસતા રે સમા કુંભારીના હાટ જો કુંભારી લાવે ગરબા રે મારી બહુચર માને કાજ જો સર્વે ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી કે અહીંયા ભાગવત કથા દરમિયાન સવારે ચા પાણી અને નાસ્તો 7:30 થી 8:30 રાખવામાં આવે છે. તો દરેક ભાઈઓ તથા બહેનો બાળકોને નમ્ર વિનંતી કે સવારનો નાસ્તો કરવા માટે અહીંયા આવે. ત્યારબાદ બપોરનું ભોજન અને સાંજનો પ્રસાદ પણ રાખેલો હોય છે. દરેક ભાઈ બહેનોને નમ્ર વિનંતી સવારે ચા પાણી અને નાસ્તો 7:30 થી 8:30 દરમિયાન અહીંયા કથા મંડપમાં રાખવામાં આવે છે. તો પધારવા ભાગવત કથા પરિવાર તરફથી નમ્ર વિનંતી. સંખલપુરની શેરીયું રે મને જોવાના કોડજો સંખલપુરની શેરીયું રે મને જોવાના કોડજો બહુચર માત કી જય વીર જની ના જય હનુમાન સમા
તો ઉડીએ એવા જઈએ માતાજીને પાસરે સમરું બજરંગી એવા જઈએ માતાજીને પાસરે સમરું બજરંગી તમે અંજની ના જયા હનુમાન રે સમરું બજરંગી તમે અંજની ના જયા હનુમાન રે સમરું બજરંગી તમને ચડે છે તેલ સિંદૂર સમરું બજરંગી તમને ચડે છે તેલ સિંદૂર સમરું બજરંગી લાલ લંગોટા બાંધ્યા ને પોતે બન્યા અદભૂત લાલ લંગોટા બાંધ્યા ને પોતે બન્યા અદભૂત એવા રામ તણા રજપૂત સમરું બજરંગી એવા રામ તણા રજપૂત સમરું બજરંગી તમે અંજનીના જયા હનુમાન સમરું બજરંગી તમે અંજનીના જયા હનુમાન સમરું બજરંગી તમારી હાથ વાગે હનુમાન સમરું બજરંગી તમારી હાથ વાગે હનુમાન સમરું બજરંગી તમે રામના કીધા મોટા કામ સમરું બજરંગી તમે રામના કીધા મોટા કામ સમરું બજરંગી સાતી કીધી વ્રજ તણીને પૂસડાની વારી લંગોટ સાતી કીધી વ્રજ તણીને પૂસડાની વારી લંગોટ એવી લંકામાં માંડી ધમાધૂમ સમરું બજરંગી એવી લંકામાં માંડી ધમાધૂમ સમરું બજરંગી તમે અંજનીના જયા હનુમાન સમરું બજરંગી તમે અંજનીના જયા હનુમાન સમરું બજરંગી તમને ચડે છે તેલ સિંદૂર સમરું બજરંગી તમને ચડે છે તેલ સિંદૂર સમરું બજરંગી સીતાવારી રામ અયોધ્યામાં આવ્યા ને વર્ત્યો જય જયકાર સીતાવારી રામ અયોધ્યામાં આવ્યા ને વર્ત્યો જય જયકાર એવા ગાય છે તુલસીદાસ સમરું બજરંગી એવા ગાય છે તુલસીદાસ સમરું બજરંગી તમે અંજનીના જયા હનુમાન સમરું બજરંગી તમે અંજનીના જયા હનુમાન સમરું બજરંગી તમને ચડે છે તેલ સિંદૂર સમરું બજરંગી તમને ચડે છે તેલ સિંદૂર સમરું બજરંગી તમારી હાથ વાગે હનુમાન સમરું બજરંગી તમારી હાથ વાગે હનુમાન સમરું બજરંગી તમે રામના કીધા મોટા કામ સમરું બજરંગી તમે રામના કીધા મોટા કામ સમરું બજરંગી પેલા